નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે આજે એક નવું ચેપ્ટર ભણવાના છે. આમ જોવા જઈએ તો તમારા સિલેબસનું સૌથી છેલ્લું ચેપ્ટર, અને આપણે એમની છેલ્લું ચેપ્ટર જ બાકી છે, એ ચેપ્ટર નંબર 13 જે સંભાવના. તમે જે ધોરણ 11માં ભણી ચૂક્યા છો, આમ તો ધોરણ 9, 10, 11 અને હવે 12માં પણ એ જ ચેપ્ટરનું નામ છે સંભાવના. મારા ખ્યાલથી 9મા ધોરણમાં પણ સૌથી છેલ્લું ચેપ્ટર સંભાવના હતું, 10મા ધોરણમાં પણ સૌથી છેલ્લું ચેપ્ટર સંભાવના હતું, 11મા ધોરણમાં પણ સૌથી છેલ્લું ચેપ્ટર સંભાવના, અને અહીં 12મા ધોરણમાં પણ સૌથી છેલ્લું ચેપ્ટર જ સંભાવના છે. બરાબર છે? ચલો તો સંભાવના સમજીએ. થોડુંક એડવાન્સ છે 11માની કમ્પેરિઝનમાં જોવા જઈએ તો. બાકી બહુ સહેલું ચેપ્ટર છે, એકદમ રોકડા માર્ક આવે એવું છે, એટલે હું આને એકદમ રોકડિયું ચેપ્ટર કહું છું. બીજી વસ્તુ, થોડું 11માનું રિવિઝન કરી લઈએ કે 11માનું શું હતું. જેમ કે આપણે 11મા ધોરણમાં ભણી ચૂક્યા હતા કે યાદચ્છિક પ્રયોગ કોને કહેવાય. યાદચ્છિક પ્રયોગ પરથી આપણે સમસંભાવી પરિણામો જોઈ ચૂક્યા હતા. સમસંભાવી પરિણામો બાદ પછી તમારે આવ્યું હતું નિદર્શાવકાશ, પછી પરસ્પર નિવારક ઘટનાઓ, નિશેષ ઘટનાઓ, પૂરક ઘટનાઓ અને સંભાવના. આવી અમુક ટર્મ્સ તમે ભણ્યા છો, આવા અમુક નામ તમે ભણ્યા છો. એનું આપણે બનતા સુધી થાય એવું થોડું ફટાફટ રિવિઝન કરી લઈએ, અને થોડાક સૂત્રો જે આપણે જોવા છે એ સૂત્રો આપણે જોઈ લઈએ, અને પછી આપણો આજનો નવો ટોપિક સંભાવનાનો ભણીશું. ચલો, સૌપ્રથમ તો આપણે જે શબ્દોનો ઉપયોગ કરતા હતા એને સંકેતમાં કેમ લખાય. તો એ કોઈ ગણમાં નહીં, તો એનો સંકેત શું હતો? a ડેશ. a અથવા b એટલે આને લખાય a યોગ b. a અને b તો આને લખાય a છેદ b. a પરંતુ b નહીં, એટલે આને a માઈનસ b લખી શકાય, પણ આ રીતે પણ લખી શકાય a છેદ b ડેશ. a પણ નહીં અને b પણ નહીં, તો કે a નહીં એટલા માટે a ડેશ, b નહીં એટલા માટે b ડેશ, અને બંને વચ્ચે અન્ય શબ્દ છે એટલે છેદગણ. પછી a b અથવા c માંથી ઓછામાં ઓછું એક, એટલે કાં તો a યોગ b યોગ c. બરાબર? પછી છે a અને b માંથી ફક્ત એક જ, એટલે કાં તો a માંથી અથવા તો b માંથી. તો આનો જવાબ કંઈક આવશે a છેદ b ડેશ, એટલે કે a માઈનસ b થયું, a પરંતુ b નહીં, અને a ડેશ છેદ b ડેશ, એટલે કે b પણ નહીં, a ડેશ છેદ b, અને આ બંનેનો યોગગણ. એટલે શું મળશે તમને? a અને b માંથી ફક્ત એક જ, કાં તો a અથવા તો b. આમ પણ કહી શકાય a અને b માંથી ફક્ત એક જ. બરાબર? ચલો, ત્યાર પછી છે a b અને c બધી જ, એટલે કે a છેદ b છેદ c. તો આટલા અમુક સંકેતો હતા જે આપણે ધોરણ 11માં ભણી ચૂક્યા હતા. ત્યારબાદ કેટલાક સૂત્રો આપણે જોઈ લઈએ. તો જેમાંનું પહેલું સૂત્ર કરાવતા પહેલા થોડીક વાત કરી દઈશ કે પરસ્પર નિવારક ઘટનાઓ કોને કહેવાય. હવે પરસ્પર નિવારક ઘટનાઓ પહેલા જોઈ લઈએ. દાખલા તરીકે કોઈ એક ઘટના છે a, કોઈ એક ઘટના છે b, અને એ બંનેનો છેદગણ જો ખાલી કણ મળે તો શું કહેવાય? તો કે a અને b એ પરસ્પર નિવારક ઘટના છે તેમ કહેવાય.
અને હવે પહેલું સૂત્ર બહુ અગત્યનું સૂત્ર શું હતું તો કે a યોગ b એની જો સંભાવના ગોતવી હોય તો એની સંભાવના શું થશે એ થશે p of a વત્તા p of b ઓછા p of a છેદ b. હવે આ p એટલે સંભાવના, એના વિશે તો ડિટેલમાં ડિસ્કસ નહીં કરવું પડે ને, એ તો આપણે ધોરણ 9, 10 અને 11 માં ભણી ચૂક્યા છીએ એટલા માટે. ત્યાર પછીનું બીજું કે જો પરસ્પર નિવારક ઘટના હોય તો a છેદ b શું થઈ જાય 5 અને p of 5 આનો જવાબ થાય 0. બરાબર છે, તો આ થઈ જાય 0. તો a યોગ b બરાબર શું થાય a વત્તા b. નંબર બીજું સૂત્ર કે a યોગ b બરાબર શું થશે તો કે p of a વત્તા p of b. ક્યારે થશે આ તો કે જ્યારે a અને b પરસ્પર નિવારક હોય તો. ત્યાર પછીનું સૂત્ર નંબર 3. સૂત્ર નંબર 3 છે p of a યોગ b યોગ c. નંબર 3 કે p of a યોગ b યોગ c બરાબર શું થશે અહીંયા તો કે p of a વત્તા p of b વત્તા p of c માઈનસ p of a છેદ b માઈનસ p of b છેદ c માઈનસ p of a છેદ c વત્તા p of a છેદ b છેદ c. ઓકે, ત્યાર પછી અમુક સૂત્રો છે. નંબર 4 કે p of a છેદ b ડેશ અને નંબર 5 કે p of a ડેશ છેદ b. આના બરાબર શું થાય તો આના બરાબર થશે જ્યાં ડેશ હોય એના સિવાયનું લઈ લેવાનું. ડેશ કોણ છે અહીંયા b, તો એના સિવાયનું p of a માઈનસ p of a છેદ b અને અહીંયા ડેશ સિવાયનું p of b માઈનસ p of a છેદ b. એટલે તમને મળશે a માઈનસ b અને b માઈનસ a. આનો મીનિંગ એ થયો ને કે a માઈનસ b આ ઘટના a પરંતુ b નહીં, અને આ ઘટના કઈ થઈ તો કે b પરંતુ a નહીં. એને આ રીતે તમે ગોતી શકો. બરાબર છે. ઓકે, તો આટલા સૂત્રો હતા. બાકીનું એક સૂત્ર હતું પૂરક ઘટના, એ હું અહીંયા લખી નાખું છું નંબર 6 કરીને કે p of a ડેશ બરાબર થશે 1 માઈનસ p of a. બધી ઘટનાઓનો સરવાળો શું થાય 1 અને એના ઉપરથી ઘટના આવે એની પૂરક ઘટના એ આપણે જોયું હતું. પછી આમાં 10 માર્કનો નિયમ પણ આપણે જોયો હતો, એ અહીંયા આપણે ડિટેલમાં લખતા નથી. આટલા સૂત્રો આપણે ભણી ચૂક્યા છીએ. ત્યારબાદ આવે છે હવે 12મા ધોરણનો પહેલો ટોપિક, એ છે શરતી સંભાવના. હવે શરતી સંભાવના છે શું તો પેલા સમજી લો તો કે જ્યારે એક ઘટના ઉદ્ભવી ચૂકી છે, એક ઘટના ઓલરેડી ઘટી રહી છે અને તે આપેલી હોય, એક ઘટના ઘટી રહી હોય એવું તમને આપેલું હોય અને એના ઉપરની બીજી ઘટના તમે ગોતો તો એને કહેવાય શરતી સંભાવના. થોડુંક ઓકવર્ડ લાગશે ત્યારે તમને સમજવું, પણ થોડોક પ્રયત્ન કરો. આપણે થોડોક ઈઝી વેમાં સમજીએ. આપણે એની વ્યાખ્યા જોઈએ. વ્યાખ્યા હું ટેક્સ્ટ બુકમાંથી જોઈને બોલું છું કે જે બે ઘટનાઓ E અને F યાદચ્છિક પ્રયોગના એક જ નિર્દેશાવકાશ સાથે સંગત હોય, એટલે કે એક જ નિર્દેશાવકાશની અંદર બે ઘટનાઓ લીધી હોય E અને F, એટલે કે આ જે E જે છે એ નિર્દેશાવકાશ S નો સબસેટ છે, S નો ઉપગણ છે, અને એના જેવો બીજો કોઈ ગણ લીધો મેં F, એ પણ કેવો છે તો કે એ જ નિર્દેશાવકાશ S એનો ઉપગણ છે. એવી બે ઘટનાઓ લીધી E અને F. ટૂંકમાં એક જ
નિદર્શાવકાશ એક જ સેમ્પલ સ્પેસમાંથી આપણે બે ઘટનાઓ લીધી E અને F, અને આ E અને F માં તમને એવું આપેલું છે કે એક ઘટના F ઉદ્ભવી ચૂકી છે. આ ઘટના જે છે F એ કેવી છે? ઉદ્ભવી ચૂકી છે. અને તો F ની શરતે ઘટના E ની સંભાવના, જેને કહેવાય શરતી સંભાવના, એટલે કે આ F ની શરતે ઘટના E ની શરતી સંભાવના કહેવાય, જેને સંકેતમાં દર્શાવાય ઘટના E ની સંભાવના. પણ કોની શરતે? તો કે F ની શરતે, એટલે કે ડેશ કરીને F. બાદબાકી નથી કરવાની, આવો ઊભો લીટો કરવાનો છે કે E F આ. અને આ કેવી રીતે મળશે તમને? તો કે આ બંનેનો છેદગણ, એટલે કે ઘટના E અને ઘટના F, એટલે કે P of E છેદ F, એના છેદમાં શરતી સંભાવનામાં જે ઘટના ઉદ્ભવી ચૂકી હતી એ ઘટના વડે તમે ભાગી દો. પણ શરત એટલી હોવી જોઈએ કે જે ઘટના ઉદ્ભવી ચૂકી છે એ 0 સંભાવના હોવી જોઈએ નહીં. એની સંભાવના જો 0 હોય તો આ શું થઈ જાય? અવ્યાખ્યાયિત થઈ જાય. માટે જેના F ઘટના જે ઉદ્ભવી ચૂકી છે એ F ની શરતે આપણે E ની શરતી સંભાવના ગોતીએ તેમ કહેવાય, જેનું સૂત્ર થશે આ કે P of E સ્લેશ F, એટલે કે E ની શરતી સંભાવના F. બરાબર છે? બરાબર. શું થશે? P of E છેદ F એના છેદમાં P of F. બરાબર છે? તો આ થઈ તમારી શરતી સંભાવના. આમાં પણ અમુક જે સૂત્રો જે છે એ પણ સૂત્રો અહીંયા લાગુ પડે. જેમ કે સૂત્રોમાં આપણે વાત કરીએ તો આપણી જે પૂરક ઘટનાનું હતું, પૂરક ઘટનામાં કયું સૂત્ર હતું? તો કે P of E ડેશ, પણ કોના રિસ્પેક્ટમાં? તો કે F ની શરતમાં. તો એ શું થશે? તો કે 1 માઈનસ P of E F ની શરતે E ની શરતી સંભાવના. તો આવા સૂત્રો પણ અહીંયા, આવા અગત્યના પરિણામો પણ અહીંયા લાગુ પડતા હશે. બરાબર છે? તો ચલો આ સૂત્રને આધારિત આપણે હવે પછી એક્ઝામ્પલો જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ શરતી સંભાવનાને આધારે. એક્ઝામ્પલ નંબર 1, સ્વાધ્યાય 13.1 નો પહેલો દાખલો. સ્વાધ્યાય 13.1 એનો દાખલો પહેલો. જો શું કીધું છે તમને? ઘટના E અને F માટે P of E તમને અહીંયા આપેલું છે. P of E બરાબર 0.6, P of F બરાબર આપેલું છે અહીંયા તમને 0.3, અને P of E છેદ F, P of E છેદ F બરાબર આપેલું છે 0.2. તો P of E એટલે કે E ની સંભાવના પણ F ની શરતને આધીન. તો શું થવાનું? તો સૂત્ર જુઓ તો કે P of E છેદ F એના છેદમાં કઈ શરત થાય છે? તો કે સંભાવના F એ ઉદ્ભવે છે એની સાપેક્ષે, એટલે કે એ આપેલું છે અને E ની સંભાવના આપણે ગોતવાની છે. એના જેવું નંબર 2 કે P of F અને E ઉદ્ભવે છે એના માટે તો કે P of E છેદ F કે F છેદ E કોઈ ફેર નથી, અને જે ઘટના ઉદ્ભવે છે ઓલરેડી એના વડે ભાગી દો, એટલે કે P of E વડે ભાગી દો. ચલો કિંમત મૂકી દો તો કે E છેદ F એની સંભાવના છે 0.2, એના છેદમાં P of F એની સંભાવના છે 0.3, 2 ના છેદમાં 10, 3 ના છેદમાં 10,
છેદનો છેદ અંશમાં આમ જુઓ તો 10 10 ઉડી જાય. જવાબ આવશે 2/3. આ તમારી સંભાવના. અને અહીંયા P of E છેદ F એટલે આનો થશે જવાબ 0.2 એના છેદમાં અહીંયા આવશે 0.6. P of E ની સંભાવના 0.6 છે એટલે આ જવાબ આવશે 2/6 એટલે કે 1/3. તો આ તમારો જવાબ 2/3 અને 1/3. એક્ઝામ્પલ નંબર 1. નંબર 2 એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 2. નંબર 2 માં આપેલું છે P of B બરાબર 0.5. P of A છેદ B P of A છેદ B બરાબર આપેલું છે 0.32. તો શું કર્યું છે ગોતવાનું? તો કે P of A એની સંભાવના શોધો કે જ્યાં શરત કોની છે? B ની. એટલે કે B ઘટના ઓલરેડી ઉદ્ભવે છે એટલે A છેદ B એના છેદમાં P of B A છેદ B રકમમાં આપેલા છે કેટલા છે? તો કે 0.32 એના છેદમાં B એટલે કે 0.5. જો આ થશે 32 એના છેદમાં 100 અને આ થવાના 5 એના છેદમાં 10 છેદનો છેદ અંશમાં આ 0 0 ઉડી જાય એટલે આ જવાબ આવશે 32/5. 32/5 તો 6 × 5 = 30. અહીંયા વધશે 2 પોઈન્ટ ઉપર એક પોઈન્ટ 0 ઉતારો 4 × 5 = 20. 6.4 થયું. આનો જવાબ આવશે 32/5 એટલે આ થશે 6.4 અને એના છેદમાં 10 એટલે 0.64. આ તમારો જવાબ થયો. બરાબર 0.64. ત્યાર પછી નો એક્ઝામ્પલ નંબર 3. નંબર 3 જુઓ શું આપેલું છે તમને અહીંયા? તો કે P of A બરાબર 0.8. એક્ઝામ્પલ નંબર 3. P of A બરાબર આપેલું છે 0.8. P of B બરાબર આપેલું છે 0.5 અને P of B શરત A ની સંભાવના આપેલી છે 0.4. તો આપણે આ ત્રણેય પરિણામ ગોતવાના છે. A છેદ B એની સંભાવના પણ B ની શરત સાથે અને A યોગ B. ચલો તો પહેલા ગોતી આપણે કે P of A છેદ B. તમને આ રકમ આપેલી છે કે P of B ની સંભાવના A શરત સાથે કેટલી આપેલી છે? 0.4. અહીંયા સૂત્ર મૂકો. આનું સૂત્ર શું થશે? તો કે A છેદ B એના છેદમાં 0.A બરાબર 0.4 કહેવાય. ચલો સંભાવના A એની સંભાવના તમને આપેલી છે. એની સંભાવના કેટલી છે? તો કે એની સંભાવના છે 0.8. 0.8 બરાબર 0.4. આ અહીંયા ગુણાશે એટલે કે P of A છેદ B બરાબર 8 ચોક 32 એટલે કે 0.32. આ મળ્યું તમને A છેદ B. બરાબર છે પહેલું. હવે બીજું પરિણામ શું ગોતવું તો આપણે? તો કે એની સંભાવના B ની શરત સાથે. તો એ થશે P of A છેદ B એના છેદમાં P of B. ચાલો P of A છેદ B આપણે અહીંયા ગોત્યું કેટલું આવ્યું? તો કે 0.32 એના છેદમાં P of B એ થશે 0.5. હમણાં જ આપણે કર્યું હતું 32/5 એટલે થાય 64. એટલે આ થવાનું 32/100 એને ગુણ્યા 5 અને આ 10 આ ઉડી જાય. આનો જવાબ થાય 6.4 અને જવાબ આવશે 0.64. ત્યાર પછીનો નંબર 3.
નંબર 3 છે P ઓફ A યોગ B. આનું સૂત્ર આપણે 11મા ધોરણમાં ભણી ચૂક્યા હતા. હમણાં આપણે સૂત્રના લિસ્ટમાં પણ લખ્યું હતું કે A યોગ B બરાબર થાય P ઓફ A વત્તા P ઓફ B ઓછા P ઓફ A છેદ B બરાબર P ઓફ A બરાબર 0.8 વત્તા P ઓફ B 0.5 ઓછા A છેદ B એટલે આ થશે 0. અને 32 8 અને 5 આ થશે 13 એટલે આ થશે 1.3 માઈનસ 0.32 એટલે કે 1.30 માંથી 1.32 જાય તો કેટલા વધશે 30 માંથી 32 જશે. અહીંયા 10 ખોલ્યો એટલે આ થવાના નીચે 8 અહીંયા 2 કરો ઉપર 10 થાય એટલે આ થશે 9 10 11 12 અને આ થવાના 0.98. આ તમારો જવાબ. A યોગ B 0.64 A ની સંભાવના B ની શરત સાથે અને આ થશે A છેદ B. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 4. એમાં શું આપેલું છે કે 2 ગુણ્યા P ઓફ A 2 ગુણ્યા P ઓફ A બરાબર P ઓફ B બરાબર 5/13 અને બીજું પણ આપેલું છે કે P ઓફ A ની સંભાવના B ની શરત સાથે એ આપેલું છે 2/5 તો A યોગ B ની સંભાવના શોધો. તો P ઓફ A યોગ B બરાબર આ થશે P ઓફ A વત્તા P ઓફ B ઓછા A છેદ B. આ સૂત્ર આપણને ખબર છે બરાબર. અને એમાં આપણે આની કિંમત ગોતવાની છે A છેદ B. એમાં આપણે ઉપયોગ કરીશું આ સૂત્રનો બરાબર છે. ચાલો તો પહેલા આપણે આ સૂત્રનો ઉપયોગ કરી લઈએ. તો કે P ઓફ A છેદ B સોરી છેદ ના કહેવાય એને કહેવાય A ની સંભાવના B ની શરત સાથે એ થશે P ઓફ A છેદ B એના છેદમાં P ઓફ B બરાબર. ચાલો આ તમને આપેલું છે એ છે 2/5 બરાબર P ઓફ A છેદ B ગોતવાનું છે અને P ઓફ B એ આપેલા છે 5/13 બરાબર. આ છેદનો છેદ અંશમાં જાય એટલે આ થશે 2 બરાબર P ઓફ A છેદ B એને ગુણ્યા 13 આના છેદમાં 5 આના છેદમાં 5 બંનેના એ 5 અહીંયા ઉડી જાય બરાબર છે. તો અને આ 13 નીચે આવશે માટે P ઓફ A છેદ B બરાબર થશે 2/13. ચાલો આ કિંમત અહીંયા મૂકી દો અને P ઓફ A તો આના ઉપરથી આપણે P ઓફ A પણ લખી લઈએ. P ઓફ A અને ગુણ્યા 2 હતા એ નીચે આવે એટલે 5/13 અને P ઓફ B તો એમના એમ જ 5/13 સાદુરૂપ આપી દો તો કે આ થશે 5/26 વત્તા 5/13 ઓછા 2/13. પહેલા આનું પતાવી લઈએ એટલે 5/26 વત્તા અહીંયા 13 લસા લઈ લો 5 - 2 એટલે આ થશે 3 આ થવાનું 5/26 વત્તા 3/13 2 વડે ગુણી 2 વડે ભાગી દો 13 × 26 3 × 6 એટલે 26 પાછો લસા 5 + 6 11 આ તમારો જવાબ. પણ આ મેં તમને બતાવ્યું આ રીતે તમારે પહેલા આટલું લખીને પહેલા આ લખવાનું આ લખ્યા બાદ પછી આ લખવાનું રહેશે બરાબર. આ તો ખાલી સમજવા માટે આપણે પહેલા આની વાત કરી. ચાલો ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 5.
एग्जाम्पल नंबर 5 नंबर 5 શું કહે છે અહીંયા કે p of a બરાબર 6 ના છેદમાં 11 p of a બરાબર 6 ના છેદમાં 11 p of b બરાબર 5 ના છેદમાં 11 અને p of a યોગ b બરાબર 7 ના છેદમાં 11 તો આ ત્રણ પરિણામ ગોતો જેવાનું પહેલું પરિણામ a છેદ b નંબર 1 કે p of a છેદ b આ આપણે ગોતવા છે ચાલો આ સૂત્ર તમને આપેલું છે કે p of a યોગ b બરાબર શું થાય તો કે p of a વત્તા p of b ઓછા p of a છેદ b a છેદ b ને આમ લઈ જાઓ a યોગ b ને બરાબર ની આમ લઈ જાઓ એટલે આ થઈ જશે p of a છેદ b બરાબર p of a વત્તા p of b આ માઈનસ હતું આમ આવી ગયું એટલે પ્લસ થઈ ગયું આ પ્લસ છે આમ આવે એટલે આ થઈ જશે માઈનસ અને અહીંયા આવશે a યોગ b કિંમત મૂકી દો p of a 6 ના છેદમાં 11 p of b 5 ના છેદમાં 11 માઈનસ આ થશે 7 ના છેદમાં 11 11 લસાવી લો 6 + 5 ઓછા 7 5 માંથી 7 જાય માઈનસ 2 વધે 6 માંથી 2 જાય એટલે આ થશે 4 4 ના છેદમાં 11 આ આપણને મળી ગયું p of a છેદ b નંબર 2 શું છે ગોતવાનું તો કે a ની સંભાવના b ની શરત ઉપર એટલે કે p of a b આ થશે p of a છેદ b શરત કોની હતી b ની એટલે કે છેદમાં b આનો જવાબ શું થવાનો a છેદ b 4 ના છેદમાં 11 એના છેદમાં p of b એ થશે 5 ના છેદમાં 11 અહીંયા 11 ઉડી જાય તો જવાબ શું આવશે એ થશે 4 એના છેદમાં 5 એના પછીનું નંબર 3 b p of b a ની શરતને આધીન અને આનું સૂત્ર મૂકો તો કે p of a છેદ b એના છેદમાં p of a કારણ કે a ની શરત આધીન હતી એટલા માટે a છેદ b 4 ના છેદમાં 11 p of a 6 ના છેદમાં 11 11 ઉડી જાય જવાબ આવશે 4 ના છેદમાં 6 2 દુ 4 3 દુ 6 છેલ્લડ દો જવાબ આવશે 2 ના છેદમાં 3 તો આ તમારો ફાઇનલ આન્સર થયો એક્ઝામ્પલ નંબર 5 બરાબર ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 6 તમને અહીંયા કીધું છે કે p of e અને f એટલે કે f ની શરતે p of e ની સંભાવના શોધો શરતી સંભાવના શોધવાની કીધી છે જેમાં તમને આપેલું છે કે એક સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે હવે એક સિક્કાને જો 3 વાર ઉછાળવામાં આવે તો એનો નિર્દેશાવકાશ s શું થાય તો યાદ રાખો જ્યારે પણ સિક્કાને ઉછાળવામાં આવે તો સિક્કામાં કેટલા પરિણામ હોઈ શકે આવવાના કાં તો છાપ હોય કાં તો કાંટો હોઈ શકે બે પરિણામ હોઈ શકે અને કેટલી વાર ઉછાળવાનો છે તો કે ઉછાળવાનો છે 3 વાર તો 2 ની 3 ઘાત શું થાય 8 પરિણામ આવશે નિર્દેશાવકાશ s માં તો અહીંયા s ના 8 પરિણામ ગોતીએ તો જો એની પોઈન્ટ ટેકનિક છે 8 ભાગ્યા 2 કરો જવાબ શું થાય 4 તો 4 વાર h 1 2 3 4 હવે 4 વાર t 3 4 શું જવાબ આવ્યો 4 ભાગ્યા 2 કરો જવાબ શું આવશે 2 તો કે 2 વાર h 2 વાર t 2 વાર h 2 વાર t હવે 2 ભાગ્યા ફરી પાછા 2 કરો
એટલે 2 ભાગ્યા 2 કરો જવાબ આવે 1 એટલે કે એક વાર h એક વાર t એક વાર h એક વાર t ht આ થશે તમારું નિર્દેશાંક બરાબર જેમાંનો પહેલો એક્ઝામ્પલ કે ઈ ઘટના શું કીધું છે તો કે ત્રીજી વખત ઉછાળતા છાપ મળે તો ઈ માં કેવા સભ્યો હશે કે ત્રીજી વખત ઉછાળો તો છાપ આવે તેવા કઈ જગ્યાએ છે તો કે અહીંયા છે અહીંયા છે અહીંયા છે અને અહીંયા છે આ ચાર આવશે લખી લઈએ h h h h e h t h h અને t t h આ થઈ e બરાબર પછી હવે જોઈએ f આની સંભાવના જોઈ લઈએ છે આને જો તો p of e બરાબર શું થશે તો કે m of e એના છેદમાં m of s એટલે કે આ e માં કેટલા ઘટકો છે 4 અને અહીંયા આમાં કેટલા ઘટકો હતા p of s માં આ હતા 8 ઘટકો એટલે આ થશે 1/2 એટલે કે આની સંભાવના એ થશે 1/2 સંભાવના ના ગોતો તો પણ ચાલે હવે ગોતી લઈએ f f શું છે તો કે પ્રથમ 2 વખત ઉછાળતા છાપ મળે પ્રથમ 2 વખત ઉછાળતા છાપ મળે એટલે f તો કે પહેલી 2 વખત ઉછાળો તમને શું મળવી જોઈએ છાપ એટલે આ આવશે પહેલું પછી આ બીજું હશે આ બે નહીં આવે પ્રથમ 2 વખત ઉછાળતા કેટલું મળે છે છાપ તો આ બે જ આવશે બીજા કોઈ શક્ય પરિણામ થશે એના નહીં તો લખી લઈએ એ કેટલા થવાના તો આ થશે h h h અને આ h h t અને આની સંભાવના તો કે p of f બરાબર n of f એના છેદમાં n of s તો કે અહીંયા બે પરિણામ હતા એના છેદમાં 8 એટલે આ જવાબ આવશે 1 ના છેદમાં 4 અને હવે મારે ગોતવા પડશે મારે ગોતવું છે p of e ની સંભાવના f ની શરત ઉપર એટલે કે e છેદ f એના છેદમાં p of f એટલે e છેદ f ગોતવા પડશે તો પહેલા આપણે ગોતીએ e છેદ f હવે e છેદ f માં કેટલા આવે છે જુઓ તો e છેદ f એટલે e છેદ f માં એક જ છે ઘટક કયો ઘટક છે h h અને h અને એની સંભાવના શું થવાની e છેદ f બરાબર e છેદ f માં ઘટકો એના છેદમાં નિર્દેશાંકના કુલ ઘટકો એટલે આ થશે 1 ના છેદમાં 8 ચલો બધી કિંમત ત્યાં મૂકી દો આનો જવાબ શું આવશે આ જવાબ થશે 1 ના છેદમાં 8 એના છેદમાં p of f કેટલા છે એ છે 1 ના છેદમાં 4 છેદનો છેદ અંશમાં બાકીનું ઉપર તો આનો જવાબ શું થવાનો તો કે 4 ઉપર જશે 8 નીચે આવશે 4 ના છેદમાં 8 એટલે આ થશે 1/2 આ જવાબ બરાબર છે 1/2 ચાલો એના પછી નંબર 2 નંબર 2 જેમાં s તો આપણું આ જ રહેશે કે એક સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે બરાબર તો આપણે ગોતવાનું છે શું અહીંયા તો કે અહીંયા e અને f આ બંને ગોતવાનું છે e અને f મળે એના પછી આપણે e છેદ f ગોતવાના અને e છેદ f જે મળે એને તમે અહીંયા સૂત્રમાં મૂકી દો તો તમને મળે શું તમારું ફાઇનલ આન્સર
તો ચલો નંબર 2 શું કીધું છે અહીંયા ઈ બરાબર છે ઓછામાં ઓછી 2 છાપ મળે, ઓછામાં ઓછી 2 છાપ મળે એટલે કે 2 થી ઓછી ના હોવી જોઈએ, એનાથી વધુ ચાલે, તો કે 2 થી ઓછી છાપ નહીં, એનાથી વધારે, એટલે કે અહીંયા 2 છાપ છે, અહીંયા 2 છાપ છે, અહીંયા 2 છાપ છે, 2 છાપ પૂરી થઈ ગઈ, ઓછામાં ઓછી 2 એટલે 2 થી વધુ હોવી જોઈએ 3, તો અહીંયા બસ પૂરું, આનાથી વધારે બીજે હવે ક્યાંય નથી, તો આમાં સભ્યો આવશે H H H H H T H T H અને T H H આટલા સભ્યો થશે, આને કહીએ આપણે E. હવે F જો શું કીધું છે વધુમાં વધુ 2 છાપ મળે, વધુમાં વધુ 2 છાપ મળે તો એમાં કેટલા સભ્યો થવાના, તો કે પહેલા ઓછામાં ઓછી પહેલા 2 છાપ વાળા ગોતી લઈએ, 2 છાપ વાળા કેટલા છે આ નહીં ચાલે, આ 2 છાપ વાળા લખી લઈએ પહેલા H H T H T H T H H હવે એક છાપ વાળા લખી લઈએ, એક છાપ ક્યાં છે તો કે આ 1 આ 2 અને 3 બીજા 3 થયા, આ 1 આ 2 અને આ 3 એટલે ટપકું કરેલું છે એક છાપ વાળા, એ પણ લખી નાખીએ H T T T H T T T H અને સૌથી છેલ્લે 0 છાપ, છાપ એટલે હોય જ નહીં તો શું હોય બધે બધા કાંટા એટલે કે T T T આટલું થશે 4. હવે આપણે ગોતીએ E છેદ F. હવે E છેદ F માં કેટલા આવશે તો જો એક આ છે H H T નથી, હા H H T પછી H T H H T H છે T H H T H આટલા કોમન છે તો આ અહીંયા આવશે એટલે આ થવાના H H T H T H અને T H H આ ત્રણ થયા. આની સંભાવના ગોતવી છે. સંભાવના એટલે કે શું તો કે A P of E છેદ F એના છેદમાં N of S એટલે કે P of E છેદ F મળે અને N of F ની અંદર એના છેદમાં N of S કરો તો તમને શું મળે P of F મળે. એની એ જ વસ્તુ અહીંયા સંભાવના ગોતી નહીં, એની બદલે અહીંયા સંભાવના ગોતી તો સમાનવાની ચાલે. That is okay. ચલો આની સંભાવના શું થવાનું તો કે અહીંયા n of s ઉડી જાય તો શું વધશે તો કે n of e છેદ f એના છેદમાં n of f એટલે કે આમાં કેટલા સભ્યો છે તો કે 1 2 3 4 5 સોરી આ પાસે 1 2 અને 3 આમાં 3 સભ્યો છે એના છેદમાં n of f માં કેટલા સભ્યો છે તો કે આ 3 અને આ બીજા 4 7 તો આ થઈ તમારી સંભાવના. બરાબર છે. ચાલ અને આ છેલ્લો એક્ઝામ્પલ જે છે એ હું તમને આપું છું હોમવર્કમાં. બરાબર. ચાલો આજના દિવસ માટે આપણે આટલું રાખીએ છીએ અને બાકીના એક્ઝામ્પલો જે છે એ આપણે એક્ઝામ્પલો આના પછીના ક્રમશઃ ભાગ 2 માં જોશું. અત્યારે માત્ર ને માત્ર આટલું જ. તો આવજો.